કેમ છો બધા મજામાં હશો? તો ગાઈસ આજે તમને ખબર જ હશે તો તમને ખબર હશે કે આજે ગણેશ ચતુર્થી છે. તો પહેલા તો તમને એવું જ કહેવા માંગુ છું કે ગણેશ ચતુર્થીની હાર્દિક સારા આશીર્વાદ આપે ને તમારા દુઃખને દર્દ ઓછા કરે અને તમારી લાઈફમાં સુખ લાવે. અને મારા બાપાને એટલું જ કહું છું, જે ભક્તોના ઘરે ગણપતિ બાપ્પા બેસાડો હોય તેમના દુઃખ દર્દ દૂર કરજો, કેમ કે તમે તો યોજના હતા છો બાપા. તો બસ દુઃખ દર્દ દૂર કરજો અને તમારા ભક્તોને ખુશ રાખજો. જય શ્રી ગણેશ, જય ગણપતિ બાપ્પા મોરિયા. તો બસ આ મેં તમને એટલા માટે આ વ્લોગ બનાવું છું કે આજે બિગેસ્ટ આગમન થવાનું છે. જેમ કે તમે લાલપુરા યુવક મંડળના આજે ગણપતિ આવવાના હતા, પણ આજે મેં થોડા મેં 2 જોબ કરું છું. તો આજે મેં થોડું બીજી નોકરી ઉપર જવાનું હતું, એટલે મેં થોડો મોડો પડ્યો છું એમના ગણપતિ લાલપુરા યુવક મંડળના આગમનમાં. તો કઈ
दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमण्या. હવે સર્વે ઉપસ્થિત તેમજ લાલપુરા યોગ મંડળના દરેક સભ્યોને જણાવવાનું કે પરમ દિવસે શુક્રવારે લાલપુરા ગામમાંથી રથયાત્રા અંબાજી રથયાત્રા નીકળશે. જે કોઈએ માતા બહેનો ભાઈઓ બહેનોએ રથયાત્રાની અંદર જોડાવવું હોય, ગણપતિ બાપાને આન બાન શાંતિ ઘરે પધાર્યા અને આપણે બધા સાફ સરકારથી લાવ્યા છે એ માટે ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સાહેબ તેમજ તેમના સ્ટાફનો ખરેખર ખૂબ ખૂબ આભાર છે કે જેઓ અમને બહુ સાથ સહકાર આપ્યો. તો જો આ તમારી ચેનલના અંદર ડીએક્સ વિડીયો ટેસ્ટ ને એમાં ભગવાનના વિડીયો અને ભગવાન વ્લોગ બનાવું છું. તો બસ તમે મને સપોર્ટ કરતા રહો, જેથી મેં 2K સુધી પહોંચી ગયો છું. બસ વધારે 10K સુધી મારે પહોંચવાનું છે, તો તમે મને સપોર્ટ કરતા રહેજો, જેથી 10K સુધી પણ જર્ની પૂરી કરી શકું. તો જો જે પણ નવા લોકો જે પણ મારા વિડીયો વોચ કરતા હોય તે બસ મને સપોર્ટ કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. લોક જોઈએ છે તો બસ જેવી રીતે તમે ગણપતિના આગળ પણ જોયું પેલો લોક ગણપતિમાં આરતીનો જેવી રીતે વાયરલ કરો, તેવી રીતે પણ આ લોકોને વધારે શેર કરો, વધારે કમેન્ટ કરો અને વધારે લોકો સુધી આ વ્લોગ